નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી. વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપનું ખાસ પ્લાન. ભાજપ તરફથી ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપાયું. ગડકરીને મહારાષ્ટ્રની જનતા સાથે ખૂબ જ પ્રેમ. ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો. ભાવ વધારો થતાં જ તહેવાર ટાણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો. છેલ્લા 2 દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સિંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ પહેલા થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણ 30 બોરી અંદાજે 600 કિલો મળી આવતા ઉહાપો મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોવાથી ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે. અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા, જેમાં 1 મજૂરનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. સસ્પેન્ડેડ ટ્રેઇની આઈએએસ પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી. કેન્દ્ર સરકારે આઈએએસ પ્રોબેશન 1954ના નિયમ 12 હેઠળ તાત્કાલિક અસરથી પૂજા ખેડકરને ભારતીય વહીવટી સેવા આઈએએસમાંથી મુક્ત કરવામાં આવી. ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ. હાલ આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. બચાવ કામગીરી સ્થળ પર ચાલુ. બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જેને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારથી આવતા 4 દિવસ એટલે કે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ વરસી શકે. બ્રિજભૂષણ શરણસિંહે ફોગાટ પર સવાલ ઉઠાવીને જાતીય સતામણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ પર પ્રહાર કરતા કહ્યું કે બ્રિજભૂષણની દેશ પ્રત્યેની માનસિકતા છતી થઈ છે. વિનેશનો મેડલ તે ન હતો, પરંતુ 140 કરોડ ભારતીયોનો મેડલ હતો. નેપાળમાં હિન્દુ સમુદાય ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યો છે. ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાર્થના કરવા માટે દૂર દૂરના જિલ્લાઓમાંથી સેંકડો ભક્તો કમલાદી ગણેશ મંદિર અને મંજુશ્રીના જલ વિનાયક મંદિર પહોંચ્યા. જામનગરની જાણીતી સંસ્થા બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વે ઓપન સૌરાષ્ટ્ર લાડુ આરોગવાની સ્પર્ધા યોજાઈ. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્પર્ધકોએ ઉમળકાભેર ભાગ લીધો. આ સ્પર્ધા 3 વિભાગમાં મહિલા વિભાગ, પુરુષ વિભાગ અને બાળકોનો વિભાગમાં યોજાઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.